હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય વચરાજ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં જશો ને? હું પણ મજામાં જ છે. સીતારામ બધાની. અને આજ છે ને હું ઉઠી હતી સવારી 3:30 વાગ્યામાં ઉઠી હતી. આજ હે ને હું કે હે ને સાત્વિક ઉઠે ગયો તો એટલે પછી આજ છે ને હું 3:30 વાગે ઉઠે ગઈ હતી. તો 3:30 વાગે ઉઠી અને સાત્વિકને રમાડ્યો 5:30 વાગ્યા લગન. 5:30 વાગે પછી સાત્વિક સુવા ગયો એટલે મેં હે ને ફટાફટ કામ કરી લીધું બધું ને અત્યારે વાગ્યા 7. તો 7 વાગ્યા ને ફીટો ફીટ. અને સાત્વિક પણ સૂતો એવો તઈ મોડો ઉઠીએ સાત્વિક. અને મારે હે ને કામ બધું થઈ ગયું અને નાઈન ફ્રેશ બ્રેશ થઈ ગઈ અને ધૂપ દીવા કરે ને જો હું આવા ગઈ વિડીયો શૂટ કરવા. અને જો પરોઠા બનાવવાના છે તો મેં હે ને લોટ બાંધી રાખ્યો. તો કામ છે ને બધું કરી લીધું અને જો પરોઠાનો લોટ બંધાઈ ગયો. અને ચા પાણી જો હમણાં પીધા ને અજય જો હમણાં છે ને ઉઠો. તો એ ચા પાણી પીએ ને નાઈન ફ્રેશ બ્રેશ થવા ગો ને તા હું પરોઠા આગળ બનાવતી જાય તો નાસ્તો કરી લઈએ. તો આવું હે ફ્રેન્ડ સવારમાં. તો કામ છે ને આજ મારે બધું વહેલું છે કુકિંગ કે આજ તો હું 3:30 વાગ્યાની જાગતી હતી. પછી 5:30 વાગે નીંદર તો આવતી હતી થોડીક, પણ મેં કીધું હાલે ઉઠે જ જવા દે, એવું સુવું નથી મારે. પછી સુતી નહીં ને 7 પણ ઉઠવાનો ટાઈમ થઈ જાય તો સાત્વિક ઉઠે જાહે. તો પછી એને રમાડીને નવરાવીને ખવડાવીને એ ચાલતું હોય આખો દી. નાના છોકરા વાળાને તો એવું જ હોય. તો આવું બધું હે ફ્રેન્ડ સવારમાં. તો હાલો ફ્રેન્ડ, ન હોય સબસ્ક્રાઈબ કરી દીજો પ્લીઝ અને બધાય સપોર્ટ કરજો. અને હાલો તો આપણે પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. હેલો ફ્રેન્ડ, તો જો પરોઠા બનાવો. પરોઠા બનાવી જાય તો પછી નાસ્તો કરી લઈએ. આજ કેમેરામેન છે સ્ટેન્ડમાં રાખ્યો તમે ફોન. સવારમાં હાલો ગરમ ગરમ પરોઠા નાસ્તામાં. માઇક નથી લગાડ્યું ને. જાડા બનાવો પરોઠા હાથ પરોઠિયા ત્રિકોણિયા. તો હે ને તડકો બહુ પડે થોડાક તમે કીધું જાડા બનાવી નાખા તો ઉઠવાના થોડા લીધે છો. વાલો ફ્રેન્ડ, આપણે પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. પરોઠા બનાવી નાખા, પછી ચા બનાવે, પછી નાસ્તો કરી લઈએ. હેલો ફ્રેન્ડ, તો જો ફ્રેન્ડ આપણા પરોઠા બનેગા. અને જો હું ચા બનાવી જાય તો નાસ્તો કરી લઈએ ને. જોવો સવારમાં આવું કંઈક વ્યૂ આવે અમારાથી. જુઓ ના બ્લેન્કેટ ધોયું હતી જો મિત્ર જે. અને જુઓ સવારમાં આવું કંઈક વ્યૂ આવે મસ્ત છે. સૂર્યનારાયણ પણ ઉગતા આવે. અને આ છે ને વ્યૂ અમારા રહોડું છે ને નાથી આવે. દરવાજો છે ને
તો નથી જો આવું વ્યૂ આવે ને દરવાજો ખુલ્લો હોય ને એટલે પવન પણ આવે મસ્ત. ઓલો દરવાજો હોય ને બંધ રાખવો પડે ને પણ આમ પવન આવે ફૂલ આમ દરવાજો ખુલ્લો હોય. તો હાલો ફ્રેન્ડ આપણે પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. મારો શાક પાકે ગો નાસ્તો કરી લઈએ. સવારમાં પેટની ભાડું દેવું જ પડે સવારમાં, તો પેટ પૂજા કરી લઈએ પછી પાછો વિડીયો કન્ટિન્યુ કરીશું. હેલો ફ્રેન્ડ, ગુડ ઇવનિંગ. અત્યારે વાગ્યા 8:30 અને જો હું રસોઈ બનાવવામાં અટાણા ટાઈમ જડ્યો તો અટાણા વિડીયો શૂટ કરે વિડીયો સ્ટાર્ટ કર્યો. તો જો હે ને હું સૂપ બનાવવા સૂપ અને મેં ભાત બનાવ્યા ને સૂપ અને પિઝા બનાવવાના છે. તો જો કટિંગ કર્યું ડુંગળી મરચું ને ટમેટું અને જો સૂપ બને આપણું. તો રસોઈ બને આપણી અટાણે. તો આવું હે ફ્રેન્ડ. જો અજય હાટું હે ને શા બનાવવાનું છે. અજયને થોડુંક મોડું થઈ ગયું એટલે જો શા બનાવવાનું કા સૂપ બનાવી જાય તો પછી શા બનાવવા ભાતને સૂપ ને થયું ને પિઝા બનાવવાના છે. તો પિઝા બનાવવાના ખા અને પહેલાં શા બનાવી શા બનાવે પીએ લઈએ. તો હાલો ફ્રેન્ડ આપણે પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. હેલો ફ્રેન્ડ, તો જો મેં પિઝા હે ને ભરી લીધા, રેડી કરી દીધા. હવે છે ને આપણે ઓવનમાં રાખી દઈએ. ઓવન ગરમ થઈ ગયું, ઓવનમાં મૂકી દઈએ પિઝા. સાત્વિક જો ફ્રેન્ડ આપણો પિઝો બને ગયો મસ્ત. ને જો એક પિઝામાં રાખો આપણે તા એક ખાઈ લીધું તા પણ ઓવનમાં જો મસ્ત હે ને એકદમ જ કડક થવા દીધો મેં તો અસલનો. જો સાત્વિક મેળી ઉપર ફરી આવ્યો એ ફોન ને જોટ મારી. ચા આવું બહુ કરે માં સાત્વિક ભાઈ. એક ફોન તો નવરો કર્યો, એક ફોન તમે સાત્વિક ભાંગે નાખ્યો અજય નો ઈ પણ ઉભો રહેતા.